નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ। હું છું આપની સાથે વિક્રમ। મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો વડાપ્રધાન મોદી કે જે 5 અલગ અલગ રાજ્યની અંદર અહીંયા અલગ અલગ દેશની અંદર તેમનો પ્રવાસ રહ્યો, ત્યારે 5 દેશોના વિદેશ પ્રવાસથી પરત ફર્યા છે પીએમ મોદી। વિદેશ પ્રવાસથી પરત ફર્યા છે વડાપ્રધાન મોદી। પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે મંત્રીમંડળની બેઠક મળવાની છે, ત્યારે સરકારના 2 વર્ષ પૂર્ણ થાય તે પહેલા જ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સરકારના અહીંયા 2 વર્ષ પૂર્ણ થાય તે પહેલા આ બેઠકનું આયોજન, બેઠકમાં મિડ ટર્મ રિપોર્ટ કાર્ડ પર મંથન થશે। ભાજપ કોઈ મોટા કાર્યક્રમોની જાહેરાત કરી શકે છે। ત્યારે 5 દેશોના વિદેશ પ્રવાસથી પીએમ મોદી પરત ફર્યા છે, ત્યારે તેમની અધ્યક્ષસ્થાને અહીંયા મંત્રીમંડળની બેઠક મળવાની છે। પીએમ મોદીની અધ્યક્ષતામાં આ બેઠક મળશે। સરકારના 2 વર્ષ પૂર્ણ થાય તે પહેલા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે બેઠકમાં મિડ ટર્મ રિપોર્ટ કાર્ડ પર મંથન થશે અને ઘણા બધા કોઈ મોટા કાર્યક્રમની પણ અહીંયા ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી શકે છે। મિડ ટર્મ રિપોર્ટ કાર્ડ કે જેના પર આ બેઠકની અંદર મંથન થશે, ત્યારે મોટા કાર્યક્રમની પણ જાહેરાત થાય તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। પીએમ મોદી કે જે 5 દેશોના વિદેશ પ્રવાસથી પરત ફર્યા છે, ત્યારે હવે તેમની અધ્યક્ષસ્થાને અહીંયા મંત્રીમંડળની બેઠક મળવાની છે। આ બેઠક કે જેમાં સરકારના 2 વર્ષ પૂર્ણ થાય તે પહેલા આ બેઠકનું આયોજન કરવામાં આવનાર છે। બેઠકમાં મિડ ટર્મ રિપોર્ટ કાર્ડ પર પણ અહીંયા મંથન થઈ શકે છે। 5 અલગ અલગ દેશના પ્રવાસથી અહીંયા પીએમ મોદી પરત ફર્યા છે। આ 5 અલગ અલગ દેશોની અંદર અલગ અલગ મુદ્દે, ટેકનોલોજી હોય, વ્યાપાર હોય, આ તમામ મુદ્દે ચર્ચાઓ થઈ છે અને એ જ ચર્ચાઓને લઈને પીએમ મોદીની અધ્યક્ષસ્થાને અહીંયા એક મંત્રીમંડળની બેઠક આજે મળવા જઈ રહી છે, જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે, જેમાંથી મિડ ટર્મ રિપોર્ટ કાર્ડ પર પણ અહીંયા મંથન થાય તેવી વિગતો સામે આવી રહી છે। સાથે જ ઘણા બધા મોટા કાર્યક્રમની પણ જાહેરાત ભાજપ દ્વારા કરવામાં આવી શકે તેવી પણ સંભાવના છે। 5 અલગ અલગ દેશ કે જેના પ્રવાસથી પીએમ મોદી આજે પરત ફર્યા છે, ત્યારે તમામ જે મુદ્દાઓ પર ચર્ચા આ 5 દેશની અંદર કરવામાં આવી છે, તેને લઈને આજે પીએમ મોદીની અધ્યક્ષતામાં એક બેઠક મળવાની છે અને આ બેઠકની અંદર મિડ ટર્મ રિપોર્ટ કાર્ડ પર પણ અહીંયા મંથન થવાનું છે। ત્યારે પીએમ મોદીની અધ્યક્ષતામાં આ મંત્રીમંડળની બેઠક આજે મળવાની છે, જેમાં અલગ અલગ મુદ્દે 5 અલગ અલગ દેશમાં જ્યારે વિદેશ પ્રવાસથી પીએમ મોદી પરત ફર્યા છે, ત્યારે આજે સરકારના 2 વર્ષ પૂર્ણ થાય તે પહેલા બેઠકનું આયોજન કરવામાં આવનાર છે। ભાજપ ઘણા મોટા કાર્યક્રમની જાહેરાત થઈ શકે તેવી પણ વિગતો સામે આવી રહી છે। દેવનાથ પાંડે આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દેવનાથ, પીએમ મોદી 5 અલગ અલગ દેશના પ્રવાસથી હવે પાછા ફર્યા છે, ત્યારે તેમની અધ્યક્ષ સ્થાને અહીંયા મંત્રીમંડળની બેઠક આજે થવાની છે, શું વિગતો? बिल्कुल देखिए, साफ तौर से प्रधानमंत्री नरेंद्र मोदी के 5 दिवसीय यात्रा के बाद ये सबसे अहम बैठक मानी जा रही है। इस तरह से ये मोदी सरकार की जिस तरह के कार्यक्रम पूरा हुआ है, देखा उसी यहाँ पर की जा रही है और ये जो है 32 भारत की बैठक ऐसे योजनाएं हैं, उन योजनाओं की समीक्षा बैठक भी कहा जा रहा है और ये माना जा रहा है कि आने वाले सालों में यानी कि जो अभी सरकार का काम सोचा हुआ है, उनमें किस तरह से सरकार के कामकाज का जो मिड टर्म रिपोर्ट कार्ड है वो उस पर मंथन करना है और आगे कैसे योजनाओं को जरूरी स्तर पर उठाना है। बैठक चल रही है और देखा जाए तो जिस तरह से पश्चिम एशिया की लगातार संकट देखने को मिल रहा है, उन संकटों से निपटने की भी इसमें कवायदें चल रही है। बिल्कुल ये बैठक बिल्कुल बिल्कुल देवनाथ, समग्र माहिती સાથે જોડાવા બદલ આપનો આભાર।